નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે દ્વિપદી પ્રમેય તો એનું સૂત્ર આપણે વ્યાપક સ્વરૂપમાં જોવાનું બાકી છે, પણ એનું સૂત્ર કે a પ્લસ બીની n ઘાતનું વિસ્તરણ પાસ્કલના ત્રિકોણથી કેવી રીતે મેળવી શકાય એ આપણે જોઈ ગયા. પાસ્કલના ત્રિકોણની મદદથી તો a પ્લસ બીની n ઘાત nની કિંમત જો નાની હોય તો આપણે તેનું વિસ્તરણ મેળવી શકીએ, પણ એની કિંમત ખૂબ મોટી હોય ત્યારે તો પાસ્કલના ત્રિકોણની મદદથી આપણે તો એ ગણતરી કરી શકીએ, પરંતુ તો એના માટે તો પાસ્કલના ત્રિકોણની બધી જ હાર આપણે મેળવવી પડે, તો જે વ્યવહારિક નથી. તો હવે આપણે જોઈએ કે પાસ્કલના ત્રિકોણમાં દ્વિપદી વિસ્તરણના સહગુણકો મળે, અને સહગુણકો તો કોઈ ચોક્કસ સંબંધથી એકબીજા સાથે જોડાયેલા હોય. તો હવે એના વચ્ચેનો આપણે સંબંધ મેળવીશું. તો સંચયના સૂત્રની મદદથી તો એ સંબંધ આપણે તો જોઈ શકીએ. તો અહીંયા આપણે જોઈએ કે પાસ્કલના ત્રિકોણમાં આપણે જોઈ ગયા હતા કે 0 તો a પ્લસ બીની 0 ઘાત એટલે કે ઘાતાંક 0 હોય તો ઘાતાંક, અને તો સહગુણકો તો ઘાતાંક અને સહગુણકો. તો જો ઘાતાંકનું મૂલ્ય 0 હોય a પ્લસ બીની 0 ઘાત તો સહગુણક 1 મળે. જો ઘાતાંકનું મૂલ્ય 1 હોય a પ્લસ બીની 1 ઘાત તો એના સહગુણકો 1 અને 1 મળે. જો ઘાતાંકનું મૂલ્ય 2 હોય તો 1, 2 અને 1 મળે. ઘાતાંકનું મૂલ્ય 3 હોય તો આપણે જોઈ ગયા હતા કે પ્રથમ ઘટક 1 મળે અને અંતિમ ઘટક પણ 1 મળે. વચ્ચેના ઘટકો આ બે ઘટકોના સરવાળાથી મળે 3 અને 2 પ્લસ 1 એટલે કે 3. આ જ રીતે ઘાતાંક 4 હોય તો ફરી 1, આ બંનેનો સરવાળો 4, 6, અહીંયા સરવાળો 4 અને 1 મળે. તો આ સહગુણકો વચ્ચે કંઈક સંબંધ છે, અને સંબંધ આપણે જોઈ ગયા કે આ બંનેનો સરવાળો આના બરાબર થાય. પણ આપણે જાણીએ છીએ કે તો 1 ઇક્વલ ટુ તો NC0, એટલે કે અહીંયા તો એનની કિંમત 0 તો 0C0 આપણે લખી શકીએ કે 0C0. અહીંયા આપણે લખી શકીએ 0C0 એટલે કે આમ તો NC0 આપણે ન લખી શકીએ, પણ NC0 એની કોઈ પણ કિંમત માટે તો NC0 ઇક્વલ ટુ 1 થાય. અહીંયા આપણે લખી શકીએ 1C0 અને 1C1, તો આ 1C0 અને આ તો 1C1. અહીંયા આપણે લખી શકીએ 2C0 તો 2C0, આ 2C1 અને આ 2C તો 2, તો આ 2C2. એ જ રીતે તો આ 3C0, આ 3C1 અને આ 3C2 અને આ 3C તો 3. એ જ રીતે તો આ સહગુણક 4C0, 4C1, 4C2, 4C3 અને 4C4. એનો અર્થ કે પાસ્કલના ત્રિકોણમાં તો એનની કિંમતના અનુરૂપ એના સહગુણકો એ NC0, NC1, NC2 એ પ્રમાણે આપણને એના સહગુણકો મળે. એ ઉપરાંત આપણે જોઈ શકીએ છીએ કે તો NC0 પ્લસ NC, આમ તો આપણે લખી શકીએ NC1 ઇક્વલ ટુ N પ્લસ 1C તો 1. તો એ સૂત્રનો ઉપયોગ કરીએ તો 2C0 પ્લસ 2C1 ઇક્વલ ટુ તો 2 પ્લસ 1 એટલે કે 3C1 મળે. તો આ બંનેનો સરવાળો તો 3 મળે. માટે આપણે કહી શકીએ કે આ બંનેનો સરવાળો એટલે કે 2C0 અને 2C1નો સરવાળો તો 3C1 બરાબર થાય. એ જ રીતે 2C1 અને 2C2 તો એનો સરવાળો પણ તો 3 મળે. અહીંયા 1C0 અને 1C1 તો ઇક્વલ ટુ 2C1, તો એ સરવાળો 2 મળે છે આપણે જોઈ શકીએ છીએ. તો
તો અહીંયા 3C0 અને 3C1 તો 4C1 મળે, જે આપણે જોઈ શકીએ. એ જ રીતે તો 3 અને તો 3નો સરવાળો તો 6 મળે છે, જે જોઈ શકાય છે. 3C1 અને 3C2નો સરવાળો 4C2 મળે. અને તો એ જ રીતે 3 અને તો 1નો સરવાળો તો 4 મળે. અને માટે આપણે વ્યાપકપણે કહી શકીએ કે a પ્લસ બીની n ઘાતના વિસ્તરણના સહગુણકો અનુક્રમે તો a પ્લસ બીની n ઘાતના વિસ્તરણના સહગુણકો અનુક્રમે NC0, ત્યારબાદ NC1 ટુ અપ ટુ તો આપણે લખી શકીએ કે NCn-1 અને અંતિમ સહગુણક NCn મળે. અને માટે તો a પ્લસ બીની n ઘાતનું વિસ્તરણ આપણે તો વ્યાપક સ્વરૂપે લખી શકીએ. તો વ્યાપક સ્વરૂપે તો આપણે તો એનું તો વિસ્તરણ લખી શકીએ. અને માટે તો a પ્લસ બીની 7 ઘાત એનું વિસ્તરણ લખતા હોય તો a પ્લસ બીની 7 ઘાત એનું વિસ્તરણ કરવું હોય તો આપણે લખી શકીએ કે પહેલું પદ થાય 7C0, કારણ કે પહેલા પદનો સહગુણક 7C0 મળે, એની તો 7 ઘાત અને બીની 0 ઘાત પ્લસ તો ફરી 7C1 બીજો સહગુણક થાય, એની તો 6 ઘાત, એની 1 ઘાત જેટલો ઘટાડો થાય, બીની 1 ઘાતમાં વધારો થાય, પ્લસ તો 7C2 એ રેસ ટુ તો ફરી આપણે લખી શકીએ 7 - 2 એટલે કે 5, તો 1 ઘાત ઘટાડો થાય અને બીની 1 ઘાતમાં વધારો થાય તો બીની તો 2 ઘાત. આ પ્રમાણે આપણે લખી શકીએ 7C3 તો એ રેસ ટુ 4B ક્યુબ પ્લસ 7C4 એની 3 ઘાત બીની 4 ઘાત પ્લસ 7C5 એની 2 ઘાત બીની તો 5 ઘાત પ્લસ 7C6 એની 1 ઘાત બીની 6 ઘાત પ્લસ 7C7 એની 0 ઘાત બીની 7 ઘાત. તો આ એનું વિસ્તરણ આ રીતે આપણે લખી શકીએ. તો ટૂંકમાં તો આને વ્યાપક સ્વરૂપમાં આપણે લખીએ તો એને આપણે તો દ્વિપદી પ્રમેય કહીશું. અને માટે વ્યાપકપણે તો દ્વિપદી પ્રમેય આ પ્રમાણે લખાય કે તો વ્યાખ્યા આપણે લખી શકીએ દ્વિપદી પ્રમેય કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે તો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે તો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે દ્વિપદી પ્રમેય આ રીતે લખી શકાય. દ્વિપદી પ્રમેય a પ્લસ બીની n ઘાત તો a પ્લસ બીની n ઘાત અને ઇક્વલ ટુ તો NC0 તો NC0 a રેસ ટુ n b રેસ ટુ 0 પ્લસ તો NC1 તો પ્લસ NC1 a રેસ ટુ n-1 ઇન્ટુ તો b રેસ ટુ 1 પ્લસ NC2 a રેસ ટુ n-2 b સ્ક્વેર પ્લસ NC3 a રેસ ટુ n-3 b ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ અંતિમ પદ લખીએ તો NCn a રેસ ટુ n-n એટલે કે 0 b રેસ ટુ n. તો આને આપણે દ્વિપદી પ્રમેય કહીશું. અને આ દ્વિપદી પ્રમેયથી તો a અને b બે પદના તો સરવાળાની n ઘાતનું વિસ્તરણ તો આપણે લખી શકીએ. તો આ દ્વિપદી પ્રમેયની સાબિતી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી તો સાબિત કરી શકાય. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી તો દ્વિપદી પ્રમેયની સાબિતી ખૂબ સરળ છે. એની સાબિતી આપણે નહીં જોઈએ, પણ એના તો કેટલાક અવલોકનો આપણે તો અહીંયા નોંધીએ કે દ્વિપદી પ્રમેયના વિસ્તરણમાં કેટલાક તો અવલોકનો આપણે લખી શકીએ. તો અવલોકનો નંબર 1, અહીંયા a પ્લસ બીની n ઘાત તો એને આપણે સિગ્મા સંકેત વડે દર્શાવી શકીએ
કે એ પ્લસ બીની એન ઘાત એ n+1 પદોનો સરવાળો. પણ n+1 પદોનો સરવાળો છે તો આપણે લખી શકીએ કે સિગ્મા કેનું મૂલ્ય 0થી, તો 0થી આપણે લખી શકીએ NC 0થી શરૂઆત થાય, NCN તો K ઇક્વલ ટુ, તો K રનિંગ ફ્રોમ 0 ટુ તો n. તો NC તો આપણે લખી શકીએ કે Kની કિંમત 0થી n લખીએ તો NCK ઇન્ટુ, તો NCK ઇન્ટુ, તો NCK ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ k b રેઝ ટુ k. તો NCK ઇન્ટુ a રેઝ ટુ n માઇનસ k ઇન્ટુ b રેઝ ટુ k. તો આ સૂત્રને એટલે કે દ્વિપદી પ્રમેયના વિસ્તરણને આપણે સિગ્મા સંકેતમાં આ રીતે દર્શાવી શકીએ, જ્યાં કેનું મૂલ્ય 0થી n આપણે લખેલું જ છે એટલે લખવાની જરૂર નથી, પણ તો જ્યાં n તો બિલોંગ્સ ટુ n, n એ કોઈ ધન પૂર્ણાંક હોવો જોઈએ, n બિલોંગ્સ ટુ n. નંબર 2, અવલોકન નંબર 2 આપણે કહી શકીએ અહીંયા કે દ્વિપદી પ્રમેયમાં તો જે સહગુણકો આપણને તો NCR આપણને મળે, જેને આપણે દ્વિપદી સહગુણકો કહીશું. એટલે કે અહીંયા પ્રથમ પદનું સહગુણક NC0, બીજા પદનું સહગુણક NC1. તો આપણે લખી શકીએ દ્વિપદી તો પ્રમેયમાં આવતા સહગુણકો NCR લખીએ, વ્યાપક સ્વરૂપે NCK અથવા NCR, જે દ્વિપદી સહગુણકો તરીકે ઓળખાય. અને દ્વિપદી સહગુણકો માટે પણ કેટલાક તો ગુણધર્મ, એ ગુણધર્મ પણ આપણે તો અહીંયા ક્રમિક રીતે તો જોઈશું. ત્રીજું, તો અવલોકન નંબર 3 કે દ્વિપદી પ્રમેયના વિસ્તરણમાં આપણે જાણીએ છીએ કે કુલ તો a પ્લસ બીની n ઘાતના વિસ્તરણમાં, a પ્લસ બીની n ઘાતના વિસ્તરણમાં કુલ n+1 પદો. તો n+1 પદો મળે એમ આપણે કહી શકીએ. એનો અર્થ કે a પ્લસ બીનો વર્ગ હોય તો એના તો વિસ્તરણમાં 3 પદો મળે, a પ્લસ બીની 4 ઘાત હોય તો એના વિસ્તરણમાં 5 પદ મળે. તો આ ત્રીજું અવલોકન છે. ચોથું અવલોકન, ક્રમિક રીતે દરેક પદમાં તો આપણે જોઈ શકીએ છીએ કે એના ઘાતાંકમાં તો 1 જેટલો ઘટાડો થાય છે અને બીના ઘાતાંકમાં 1 જેટલો વધારો થાય છે. એની તો મહત્તમ ઘાત nથી શરૂઆત કરી 1 ઘાત જેટલો ઘટાડો થાય છે અને બીની 0 ઘાતથી શરૂઆત કરી ક્રમિક રીતે 1 ઘાત જેટલો તો વધારો થાય છે. આપણે કહી શકીએ કે a પ્લસ બીની n ઘાતના વિસ્તરણમાં એની n ઘાત અને બીની 0 ઘાતથી શરૂઆત થાય તથા ક્રમિક રીતે મળતા પદોમાં એની તો ઘાતમાં 1 જેટલો ઘટાડો થાય અને બીની ઘાતમાં 1 જેટલો વધારો થાય તથા a અને બીની ઘાતનો સરવાળો એ n જેટલો જ રહે.
એ પણ આપણે તો ગુણધર્મ તરીકે લખી શકીએ. તો પાંચમો ગુણધર્મ કે a પ્લસ બીની તો દ્વિપદી વિસ્તરણમાં અથવા a પ્લસ બીની n ઘાતના દ્વિપદી વિસ્તરણમાં પ્રત્યેક પદમાં a અને બીની ઘાતનો સરવાળો n જેટલો અચળ રહે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે a પ્લસ બીની n ઘાત છે, તો એના વિસ્તરણમાં સરવાળો n પ્લસ 0 એટલે કે n માઇનસ 1 પ્લસ 1 એટલે કે n માઇનસ 2 પ્લસ 2 એટલે કે n માઇનસ 3 પ્લસ 3 એટલે કે અને 0 પ્લસ n ઇક્વલ ટુ n. તો પ્રત્યેક પદમાં a અને બીની ઘાતનો સરવાળો અચળ રહે અને એ કેટલો રહે તો n જેટલો રહે. તો આ દ્વિપદી તો વિસ્તરણના કેટલાક ગુણધર્મ છે. હવે તો દ્વિપદી વિસ્તરણના તો કેટલાક બીજા વિકલ્પને આધારે તો બીજા પણ કેટલાક સૂત્ર મળે. તો દ્વિપદી તો વિસ્તરણના તો સૂત્ર કેટલાક વિકલ્પ ઘણીવાર તો દ્વિપદી વિસ્તરણના જે વિકલ્પ આપણને મળે છે એ બધા વિકલ્પ પણ તો વિકલ્પ તરીકે મળતા સૂત્ર એ પણ તો દ્વિપદી પ્રમેય તરીકે પણ ઓળખાય છે. તો પહેલું આપણે નંબર 1 લઈએ કે દ્વિપદી તો પ્રમેયમાં દ્વિપદી પ્રમેયમાં a ઇક્વલ ટુ 0 અને b ઇક્વલ ટુ તો અહીંયા a ઇક્વલ ટુ એક્સ અને b ઇક્વલ ટુ માઇનસ વાય. પહેલાં a માઇનસ બીનું આપણે સૂત્ર લખીએ તો આપણે એક્સ માઇનસ વાય સ્વરૂપમાં લખીએ. દ્વિપદી પ્રમેયમાં તો a ઇક્વલ ટુ એક્સ અને b ઇક્વલ ટુ માઇનસ વાય લેતા. તો જો એની કિંમત એક્સ લઈએ અને બીની કિંમત માઇનસ વાય લઈએ તો આપણને આવું સૂત્ર મળે એક્સ માઇનસ વાયની n ઘાત અને ઇક્વલ ટુ NC0 a એટલે કે એક્સની તો n ઘાત માઇનસ બીની તો માઇનસ વાયની તો બી એની 0 ઘાત એટલે કે માઇનસ વાયની 0 ઘાત પ્લસ NC1 એક્સની તો એક્સની n માઇનસ 1 ઘાત માઇનસ વાયની 1 ઘાત પ્લસ NC2 એક્સની તો એક્સની n માઇનસ 2 ઘાત ઇન્ટુ માઇનસ વાયની 2 ઘાત પ્લસ NC3 એક્સની n માઇનસ 3 ઘાત માઇનસ વાયની તો 3 ઘાત પ્લસ અપ ટુ પ્લસ NCn એક્સની 0 ઘાત માઇનસ વાયની તો n ઘાત અને ઇક્વલ ટુ તો હવે આપણે લખી શકીએ કે માઇનસ વાયની 0 ઘાત એટલે કે 1 તો NC0 એક્સની n ઘાત માઇનસ વાયની એટલે કે વાયની 0 ઘાત. ફરી અહીંયા માઇનસ વાયની 1 ઘાત એટલે કે માઇનસ વાય તો બીજા પદનું ચિહ્ન માઇનસ થઈ જશે માઇનસ NC1 એક્સ રેઝ ટુ n માઇનસ 1 ઇન્ટુ વાય. ત્રીજા પદમાં માઇનસ વાયનો વર્ગ છે એટલે ચિહ્ન પ્લસ રહેશે પ્લસ તો NC2 એક્સની n માઇનસ 2 ઇન્ટુ વાયનો વર્ગ. તો ત્રીજા પદમાં ચિહ્ન પ્લસ રહે. ફરી ચોથા પદમાં ચિહ્ન માઇનસ મળશે તો કારણ કે ચોથા પદમાં માઇનસ વાયનો ઘન છે તો માઇનસ તો NC3 એક્સની n માઇનસ 3 ઇન્ટુ વાય ક્યુબ. આમ તો ક્રમિક રીતે આપણે જોઈ શકીએ તો પ્રથમ પદનું ચિહ્ન પ્લસ, બીજાનું માઇનસ, ત્રીજાનું પ્લસ, ચોથાનું માઇનસ, એમ પ્લસ માઇનસ ચિહ્ન મળે તો પ્લસ પ્લસ અપ ટુ અહીંયા આપણે લખી શકીએ માઇનસ 1 રેઝ ટુ n તો પ્લસ NCn માઇનસ 1 રેઝ ટુ n તો એક્સની 0 ઘાત વાયની તો n ઘાત. એનની કિંમત યુગ્મ છે કે અયુગ્મ એના આધારે તો અંતિમ પદનું ચિહ્ન આપણને મળે. જો એ અયુગ્મ ક્રમનું પદ હોય તો એ ચિહ્ન પ્લસ થાય અને યુગ્મ ક્રમનું પદ હશે
તો યુગ્મ ક્રમનું પદ ઘાત n હોય તો યુગ્મ ક્રમનું પદ નથી. યુગ્મ ક્રમનું પદ હોય ત્યારે એનું ચિહ્ન તો માઇનસ રહેશે. એટલે કે પ્રથમ, બીજું, ત્રીજું ક્રમિક રીતે આપણને એનું ચિહ્ન આપોઆપ મળશે. તો x માઇનસ વાયની n ઘાત, તો એનું વિસ્તરણ દ્વિપદી પ્રમેયથી આ રીતે આપણે મેળવી શકીએ છીએ. નંબર 2, ફરી આપણે તો બીજું સૂત્ર જોઈએ કે એની કિંમત 1 અને બીની કિંમત x લઈએ. તો ફરી દ્વિપદી તો પ્રમેયમાં a ઇક્વલ ટુ 1 અને તો b ઇક્વલ ટુ x લેતા. તો એની કિંમત 1 અને બીની કિંમત x લઈએ તો 1 પ્લસ x, તો એની n ઘાત, એનું આપણને સૂત્ર મળે. તો 1 પ્લસ એક્સની n ઘાત અને ઇક્વલ ટુ તો NC0. એની કિંમત તો 1 લઈએ તો 1 ઇન્ટુ બીની 0 ઘાત, એટલે કે તો આપણે લખી શકીએ એક્સની 0 ઘાત. તો NC0 તો આ પ્રમાણે આપણે લખી શકીએ એની તો એટલે કે 1ની n ઘાત, એટલે કે 1 ઇન્ટુ એક્સની તો 0 ઘાત પ્લસ NC1 ફરી 1નો તો 1ની n માઇનસ 1 ઘાત, એટલે કે 1 ઇન્ટુ બી એટલે કે x. તો અહીંયા ગુણાકાર આપણે કરીએ તો આ પ્રમાણે આપણને નિરૂપણ મળે પ્લસ NC2 1ની કોઈ પણ ઘાત તો 1 ઇન્ટુ એક્સનો વર્ગ પ્લસ અપ ટુ આપણે લખી શકીએ પ્લસ તો NCn 1ની તો 0 ઘાત, એટલે કે 1 ઇન્ટુ એક્સની n ઘાત. એને આપણે યોગ્ય સ્વરૂપે લખીએ તો આ પ્રમાણે લખી શકીએ કે NC0 ઇન્ટુ તો NC0 એટલે કે 1, તો આપણે સીધું 1 પણ લખી શકીએ, અથવા NC0 પ્લસ તો NC1 x પ્લસ NC2 એક્સનો વર્ગ પ્લસ અપ ટુ પ્લસ NCn એક્સની n ઘાત. ક્યારેક આ વિસ્તરણને NC0 ઇક્વલ ટુ 1 થતું હોવાથી 1 પ્લસ NC1x પ્લસ તો NC2x એક્સનો વર્ગ પ્લસ અપ ટુ તો NCn એક્સની n ઘાત સ્વરૂપે પણ લખી શકાય. તો 1 પ્લસ એક્સની n ઘાતનું તો વિસ્તરણ માટેનું સૂત્ર. જો બીજા પદમાં બીની કિંમત એક્સને બદલે માઇનસ એક્સ લખીએ તો ફરી આપણને ત્રીજું સ્વરૂપ મળે. તો ફરી વિકલ્પ નંબર 3, જો દ્વિપદી પ્રમેયમાં a ઇક્વલ ટુ 1 અને b ઇક્વલ ટુ માઇનસ એક્સ લેતા, તો ફરી આપણને બીજું સ્વરૂપ મળે 1 માઇનસ એક્સ એની n ઘાત અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ NC0. તો NC0 એ એટલે કે તો એની n ઘાત, એટલે કે 1 ઇન્ટુ માઇનસ એક્સની તો 0 ઘાત, તો માઇનસ એક્સની 0 ઘાત પ્લસ NC1 1 ઇન્ટુ માઇનસ એક્સનો તો એક્સની 1 ઘાત પ્લસ NC2 1 ઇન્ટુ માઇનસ એક્સનો વર્ગ પ્લસ NC3 1 ઇન્ટુ માઇનસ એક્સનો ઘન પ્લસ અપ ટુ પ્લસ NCn 1 ઇન્ટુ માઇનસ એક્સની n ઘાત અને ઇક્વલ ટુ તો ફરી આપણે જોઈએ કે માઇનસ એક્સની 0 ઘાત એટલે કે 1, તો NC0 મળે. તો NC0 ઇક્વલ ટુ 1, તો એને બે સ્વરૂપમાં લખાય NC0 ફરી બીજા પદમાં માઇનસ એક્સની 1 ઘાત છે એટલે માઇનસ ચિહ્ન મળશે, તો માઇનસ NC1 ઇન્ટુ એક્સ. ત્રીજા પદમાં તો ફરી પ્લસ ચિહ્ન મળશે, તો માટે તો NC2 ઇન્ટુ 1 ઇન્ટુ એક્સનો વર્ગ, એટલે કે એક્સનો વર્ગ. ફરી તો ચોથા પદમાં માઇનસ NC3 એક્સનો ઘન. આ પ્રમાણે પ્લસ માઇનસ ચિહ્ન મળતા જાય, પ્લસ અંતિમ પદમાં -1n ઇન્ટુ NCn એક્સની n ઘાત. અને ક્યારેક આપણે આ સ્વરૂપે પણ લખી શકીએ 1 માઇનસ તો NC1 ઇન્ટુ એક્સ પ્લસ
NC2 ઇન્ટુ એક્સનો વર્ગ માઇનસ તો NC3 ઇન્ટુ એક્સનો ઘન પ્લસ માઇનસ ચિહ્ન લખો. અંતિમ પદ તો એનું ચિહ્ન આપોઆપ નક્કી થશે, પણ એને આપણે લખવું હોય તો -1/n NCn ઇન્ટુ એક્સની n ઘાત. તો આ સ્વરૂપે આપણે લખી શકીએ. તો ઘણીવાર તો આ બધા સૂત્ર 1 - એક્સની n ઘાત અથવા 1 + એક્સની n ઘાત, તો જે સૂત્ર આપણે આપેલા છે આ સૂત્ર એને પણ ક્યારેક દ્વિપદી પ્રમેય તરીકે તો કેટલાક સંદર્ભ પુસ્તકમાં ઓળખવામાં આવે. પણ આ પણ સૂત્ર જ્યારે બે પદ પૈકી એક પદ 1 હોય ત્યારે તેનું વિસ્તરણ મેળવવા માટે તો ખૂબ મહત્ત્વના. તો વિસ્તરણ મેળવવા માટે આ સૂત્ર ખૂબ મહત્ત્વના થઈ પડે. તો હવે આપણે જોઈએ કે દ્વિપદી પ્રમેય માટે એના સહગુણકો વચ્ચેના સંબંધ મળે તો ફરી વિકલ્પથી આપણે ગણતરી કરીએ છીએ. તો વિકલ્પ નંબર 4. તો દ્વિપદી પ્રમેયમાં A = 1 અને B = 1 લેતા, અથવા તો 1 + એક્સની n ઘાતનું જે વિસ્તરણ સૂત્ર આપણે જોઈએ એમાં તો B તો એક્સની કિંમત 1 લઈ લો તો પણ વાંધો નથી. તો A + Bની n ઘાતનું વિસ્તરણ આપણે લખીએ કે A + Bની n ઘાત અને ઇક્વલ ટુ તો NC0 e n પ્લસ NC1 en-1 ઇન્ટુ B પ્લસ NC2. અહીંયા પણ NC0 ન લખો તો કોઈ ફેર પડતો નથી. NC2 en-2 B² પ્લસ અપ ટુ પ્લસ NCn e0 B²n. અહીંયા આપણે તો બીની 0 ઘાત આપણે લખેલી નથી. તો અહીંયા આપણે જોઈએ એ અને બીની કિંમત 1 લઈએ તો માટે 2n ઇક્વલ ટુ એ અને બીની કિંમત 1 લખો તો NC0 એટલે કે 1ની 1 ઘાત તો 1 પ્લસ આપણે આને NC0 જ લખીશું તો NC0 પ્લસ NC1 ઇન્ટુ A = 1 તો 1ની કોઈ પણ ઘાત 1 અને B = 1 તો માટે પ્લસ NC1 પ્લસ NC2 પ્લસ અપ ટુ તો પ્લસ NCn. માટે આપણે કહી શકીએ કે આપણને અગત્યનું પરિણામ મળે કે NC0 પ્લસ NC1 પ્લસ NC2 પ્લસ NCn અને ઇક્વલ ટુ 2/n. અને માટે જ આપણે કહી શકીએ કે પાસ્કલના ત્રિકોણમાં A + Bની n ઘાતના વિસ્તરણ માટેના તો હારમાં એટલે કે તો n+1મી હારના તો બધા જ સહગુણકોનો સરવાળો 2/n બરાબર થાય છે. પાસ્કલના ત્રિકોણના ઘણા બધા ગુણધર્મો, પણ એ પૈકીનો ગુણધર્મ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે NC0 NC1 NC2 NCn એ A + Bની n ઘાતના વિસ્તરણના સહગુણકો જે પાસ્કલના ત્રિકોણમાં n+1મી હારમાં મળે અને n+1મી હારના ઘટકોનો સરવાળો તો 2ની n ઘાત જેટલો થાય. તો આ વિકલ્પ નંબર 4 આપણને મળે. એ આગળ જઈએ તો વિકલ્પ તો 5. જો દ્વિપદી પ્રમેયમાં A = 1 અને B = -1 લેતા, અથવા 1 - એક્સની n ઘાતના વિસ્તરણમાં એક્સની કિંમત 1 લેતા, તો આપણે કહી શકીએ કે એની કિંમત તો 1 અને બીની કિંમત -1 લઈએ તો માટે આપણે લખી શકીએ. અહીંયા આપણે પ્રમેય તો લખેલું જ છે, માટે એ પ્રમેયનો સીધો ઉપયોગ કરીએ તો માટે 0ની n ઘાત એટલે કે 0 ઇક્વલ ટુ તો ફરી આપણે આ બાજુ લખી શકીએ કે તો NC0 A = 1 અને B = -1. તો એટલે કે NC0 એટલે કે 1ની n ઘાત તો 1 પ્લસ અથવા આને આપણે લખી શકીએ કે NC0 ઇન્ટુ 1 એની કિંમત 1 લખીએ તો 1 અને બીની કિંમત -1 લખીએ તો -NC1 પ્લસ NC2 1ની કોઈ પણ ઘાત 1 અને -1નો વર્ગ તો પ્લસ મળે તો પ્લસ NC2. ફરી તો આ પ્રમાણે તો -NC3 મળે. ત્રીજા પદની કિંમત NC3 મળે. -1 લખીએ અહીંયા એક્સની કિંમત
તો -1નો ક્યુબ એટલે કે તો અહીંયા આપણે તો એક્સની કિંમત 1 મળશે. 1 - 1 તો 1નો ક્યુબ એટલે કે NC3 પ્લસ તો NC4. આ રીતે તો માઇનસ પ્લસ માઇનસ ચિહ્ન મળશે. પ્લસ આપણે લખી શકીએ -1ની n ઘાત ઇન્ટુ NCN. એનો અર્થ કે તો આને આપણે બે ભાગમાં લખી શકીએ કે 0ની n ઘાત એટલે કે 0. તો 0 ઇક્વલ ટુ તો પ્લસવાળા પદો આપણે લખીએ તો NC0, NC2, NC4, NC6 એ બધા પદો મળશે. તો NC0 પ્લસ NC1, NC2 પ્લસ NC4 પ્લસ અપ ટુ માઇનસ બીજા પદમાંથી માઇનસ ચિહ્ન સામાન્ય લઈ લઈએ તો માઇનસ આપણે લખી શકીએ કે NC1 પ્લસ NC3 આ પ્રમાણે પ્લસ NC5 પ્લસ અપ ટુ. તો આ બે ભાગમાં આપણને કિંમત મળે માટે તો 0 ઇક્વલ ટુ ફરી આપણે લખીએ NC0 પ્લસ NC2 પ્લસ અપ ટુ તો NC4 પ્લસ અપ ટુ એટલે કે આરની કિંમત 2 હોય એવા પદો. માઇનસ NC1 પ્લસ NC3 પ્લસ NC5 પ્લસ અપ ટુ માટે તો આ પદને આપણે આ બાજુ લાવી દઈએ તો માટે લખી શકીએ NC0 પ્લસ NC2 પ્લસ NC4 પ્લસ અપ ટુ ઇક્વલ ટુ NC1 પ્લસ NC3 પ્લસ NC5 પ્લસ અપ ટુ અને ઇક્વલ ટુ તો કે ધારો. આને આપણે કે તરીકે ધારી લઈએ. તો આ કે તરીકે ધારીએ તો ફરી તો આ પહેલું પદ એટલે કે NC0, NC2, NC4 ઇક્વલ ટુ કે અને NC1, NC3, NC5 તો એનો સરવાળો અપ ટુ ઇક્વલ ટુ કે. તો માટે તો 2k ઇક્વલ ટુ આપણે લખી શકીએ NC0 પ્લસ તો આ બંનેનો સરવાળો કે પ્લસ કે એટલે કે 2k. તો NC0 પ્લસ NC1 પ્લસ NC2 પ્લસ NC3 પ્લસ અપ ટુ તો પ્લસ NCN. તો અંતિમ પદ NCN હશે તો માટે તો એનો સરવાળો 2k થાય. પણ તે તો આપણે જાણીએ છીએ ઇક્વલ ટુ તો માટે 2k ઇક્વલ ટુ 2n માટે k ઇક્વલ ટુ 2n/2 અને ઇક્વલ ટુ તો 2n - 1. પણ k ઇક્વલ ટુ તો k ઇક્વલ ટુ NC0 પ્લસ NC2 પ્લસ NC4 પ્લસ અપ ટુ ઇક્વલ ટુ NC1 પ્લસ NC3 પ્લસ NC5 પ્લસ અપ ટુ અને ઇક્વલ ટુ 2n - 1. એનો અર્થ કે જો આરની કિંમત યુગ્મ હોય તો એવા તો બધા દ્વિપદી સહગુણકોનો સરવાળો તો એ દ્વિપદી સહગુણકોનો સરવાળો 2n - 1 થાય. અથવા આરની કિંમત અયુગ્મ હોય તો એવા પદોનો સરવાળો પણ 2n - 1 થાય. અને બધા જ સહગુણકોનો સરવાળો તો 2n થાય. તો આ બે સૂત્ર આપણને મળે. તો આ બીજા બે સૂત્ર તો એ પણ આપણે યાદ રાખીશું કે આરની કિંમત યુગ્મ હોય ત્યારે તો દ્વિપદી સહગુણકો તરીકે મળતા પદોનો સરવાળો તો 2n - 1 થાય. અને અયુગ્મ હોય એવા પદોનો સરવાળો પણ તો 2n - 1 થાય. તો આ પણ એક અગત્યનો ગુણધર્મ છે. તો એ ગુણધર્મ આપણે તો યાદ રાખીશું. હવે આપણે તો ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ નંબર 1 તો દ્વિપદી વિસ્તરણ કે દ્વિપદી પ્રમેયનો તો ઉદાહરણમાં કેવી રીતે ઉપયોગ થાય તો એના માટે આપણે જોઈએ ઉદાહરણ નંબર 1 x² પ્લસ 3/xની 4 ઘાત 3/xની 4 ઘાત x ઇઝ નોટ ઇક્વલ ટુ 0નું વિસ્તરણ કરો. x ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 0નું વિસ્તરણ કરો. તો અત્યારે આપણે જોઈ ગયા વિસ્તરણ સૂત્ર. તો એ સૂત્રની મદદથી આપણે વિસ્તરણ કરીએ કે x² પ્લસ 3/xની 4 ઘાત એ ઇક્વલ ટુ x² અને 3/x ઇક્વલ ટુ તો b. તો a પ્લસ બીની n ઘાત
એટલે કે અહીંયા એનની કિંમત 4. તો આપણે લખી શકીએ 4C0. તો પહેલું પદ થાય NC0, એની કિંમત 4, તો 4C0 એની તો n ઘાત એટલે કે તો એક્સના વર્ગની n એટલે કે 4 ઘાત, તો એક્સના વર્ગની 4 ઘાત ઇન્ટુ 3/x એની 0 ઘાત પ્લસ 4C1. તો સૌ પ્રથમ આ રીતે તો દરેક પદ લખી દો. 4C1 એક્સના વર્ગની તો 3 ઘાત, 4 - 1 એટલે કે 3, અથવા એક ઘાત ઘટાડો તો 4 હતી તો 3, અને આની એક ઘાત વધારો તો 3/xની તો 1 ઘાત પ્લસ. તો આપણે આ સ્વરૂપે લખીશું NCR. તો NC તો 1 લખીએ ત્યારે x સ્ક્વેરની તો 4 - 1 એટલે કે 3 ઘાત, અને અહીંયા તો r ઘાત થશે. એ જ રીતે 4C2. તો 4C2 પહેલું પદ છે x સ્ક્વેર, તો x સ્ક્વેરની 4 - 2 એટલે કે 2 ઘાત ઇન્ટુ બીજું પદ b એટલે કે 3/x એની તો r ઘાત એટલે કે 2 ઘાત પ્લસ 4C3. ફરી આપણે લખી શકીએ x સ્ક્વેરની તો 4 - 3 એટલે કે 1 ઘાત, અને 3/xની તો 3 ઘાત પ્લસ 4C4. ફરી આપણે લખી શકીએ x સ્ક્વેરની 0 ઘાત એટલે કે 1. તો આપણે એ ન લખીએ તો પણ વાંધો નથી. 3/xનું તો 3/xની તો 4 ઘાત. તો આ એનું વિસ્તરણ આ સ્વરૂપે આપણે તો લખી દઈએ. હવે તો ફરી તો સૂત્રથી NCRના સૂત્રથી તો એની ગણતરી કરો. 4C0 એટલે કે 1 x, તો ફરી આપણે લખી શકીએ 1 ઇન્ટુ xની 8 ઘાત, તો xની 8 ઘાત ઇન્ટુ 3/xની 0 ઘાત એટલે કે 1, તો ઇન્ટુ 1 પ્લસ 4C1 એટલે કે 4 ઇન્ટુ xની તો x વર્ગની 3 ઘાત એટલે કે xની તો 6 ઘાત ઇન્ટુ 3/x પ્લસ 4C2. તો 4C2 એટલે કે 4 ઇન્ટુ 3/2 ફેક્ટોરિયલ એટલે કે 2 ઇન્ટુ xનો તો xની વર્ગનો વર્ગ એટલે કે xની 4 ઘાત, અને 2નો તો 3નો વર્ગ એટલે કે 9/xનો વર્ગ પ્લસ. ફરી આગળનું પદ લઈએ 4C3. 4C3 ઇક્વલ ટુ તો 4C1 અને ઇક્વલ ટુ 4, તો 4 ઇન્ટુ xનો વર્ગ ઇન્ટુ 3નો ઘન એટલે કે 27/xનો ઘન પ્લસ 4C4 એટલે કે 1, 3ની 4 ઘાત એટલે કે તો 81/xની 4 ઘાત. હવે દરેક પદને તો હજુ પણ તો સરળ સ્વરૂપમાં લખીએ તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ xની 8 ઘાત પ્લસ અહીંયા જે પદ કેન્સલ થતા હોય એ પદ કેન્સલ કરીએ તો xની 5 ઘાત, તો 4 ઇન્ટુ 3 એટલે કે 12 ઇન્ટુ xની 5 ઘાત પ્લસ અહીંયા 2 કેન્સલ કરો, ફરી 9 ઇન્ટુ 3 ઇન્ટુ 2 એટલે કે 6, તો 54 ઇન્ટુ xની 4 ઘાત અને xનો વર્ગ છે તો 2 ઘાત કેન્સલ થાય, તો 54 ઇન્ટુ xનો વર્ગ પ્લસ 4 ઇન્ટુ 27 એટલે કે પ્લસ 108 xનો વર્ગ અને x ક્યુબ છે તો x તો અપોન x પ્લસ 81/x⁴. તો આ માગેલું વિસ્તરણ થાય x⁸ પ્લસ 12 ઇન્ટુ x⁵ પ્લસ 54 ઇન્ટુ x² પ્લસ 108/x પ્લસ 81/x⁴ એ માગેલું તો વિસ્તરણ. તો એ આપણે તો માગેલું વિસ્તરણ કહી શકીએ.